શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 2 અધઃ ચ ઉધ્વં પ્રસૂતાઃ તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધાઃ વિષયપ્રવાલાઃ અધઃ ચ મૂલાની અનુસંતતાની કર્મ અનુબંધીની મનુષ્યલોકે. અનુવાદ: આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે તરફ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. ભાવાર્થ: અશ્વત્થ વૃક્ષનું અહીં વધુ વર્ણન કરવામાં આવ્યું છે. તેની શાખાઓ સર્વ દિશાઓમાં પ્રસરેલી છે. નીચેના ભાગમાં જીવોની વિવિધ પ્રકારની યોનિઓ છે. મનુષ્યો, પશુઓ, ઘોડાઓ, ગાય, કૂતરા, બિલાડા વગેરે. આ બધા વૃક્ષની નીચેના ભાગમાં સ્થિત છે, જ્યારે ઉપરના ભાગમાં જીવોની, દેવ, ગંધર્વ અને બીજા અનેક ઉચ્ચતર દેવોની યોનિઓ છે. જેવી રીતે સામાન્ય વૃક્ષનું પોષણ જળથી થાય છે, તેવી રીતે આ વૃક્ષનું પોષણ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે. કેટલીક વખત આપણે જોઈએ છીએ કે જળના અભાવે કોઈ ભૂખંડ વેરાન બની જાય છે અને કોઈકવાર અમુક ખંડ લીલોછમ બની જાય છે. તેવી જ રીતે જ્યાં પ્રકૃતિના કોઈ વિશેષ ગુણનું પ્રમાણમાં અધિક્ય હોય ત્યાં તેને અનુરૂપ જીવોની યોનિઓ પ્રગટ થાય છે. વૃક્ષની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. પ્રકૃતિના વિભિન્ન ગુણોના વિકાસ દ્વારા આપણે વિભિન્ન પ્રકારની ઇન્દ્રિયોનો વિકાસ કરી શકીએ છીએ અને આ ઇન્દ્રિયો વડે આપણે વિભિન્ન ઇન્દ્રિય વિષયો ભોગવીએ છીએ. શાખાઓના છેડા ઇન્દ્રિયો છે, જેમ કે કાન, નાક, આંખ વગેરે, જે વિભિન્ન ઇન્દ્રિય વિષયો ભોગવવામાં આસક્ત રહે છે. ડાળખીઓ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વગેરે ઇન્દ્રિય વિષયો છે. ગૌણ મૂળિયા આસક્તિ તથા વિરક્તિઓ છે, જે વિભિન્ન પ્રકારના દુઃખો તથા ઇન્દ્રિય સુખના વિભિન્ન રૂપ છે. ધર્મ તથા અધર્મની વૃત્તિઓ આ ગૌણ મૂળિયામાંથી ઉત્પન્ન થયેલી માનવામાં આવે છે અને આ મૂળિયા 4 દિશાઓમાં પ્રસરેલા છે. તેનું સાચું મૂળ બ્રહ્મલોકમાં છે અને તેના અન્ય મૂળિયા મનુષ્યોના ગ્રહમંડળમાં આવેલા છે. જ્યારે મનુષ્ય ઉચ્ચતર લોકોમાં પુણ્ય કર્મનું ફળ ભોગવે છે, ત્યારે તે આ પૃથ્વી પર આવે છે અને ઉચ્ચ ગતિ માટે ફરીથી કર્મ અર્થાત સકામ કર્મ કરવા માંડે છે. આ મનુષ્યલોક કર્મક્ષેત્ર કહેવાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.